ગાંધીનગરના ગિફ્ટ સિટી બાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પણ પરમિટ ધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી હોવાની ચર્ચા। નવા નાણાકીય વર્ષથી આ પોરબંદરની ખાનગી હોટેલોમાં લીકર પરમિટ શોપને મંજૂરી મળી હોવાની ચર્ચા ચાલી રહી છે। પોરબંદર જિલ્લામાં અંદાજે 1400થી વધુ હેલ્થ પરમિટ ધારકો છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં જ લીકર પરમિટ શોપની મંજૂરીને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો। પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે ભાજપ ગાંધીજીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરી રહી છે। ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લીકર શોપની મંજૂરી આપવામાં આવે તેવા જે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા એ સમાચાર જ આપણને સૌને ચોંકાવી દે છે। એક તરફ સતત ગાંધી સંસ્થાઓને નુકસાન કરનારી ભાજપાના શાસકો એમની વિચારધારા કે કોઈ પણ હિસાબે ગાંધી સંસ્થાઓને ખતમ કરો, તોડી નાખો, આધુનિકરણના નામે એની ઉપર બુલડોઝર ફેરવી દો, અને બીજી બાજુ ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લીકર શોપની મંજૂરી આપવાના સમાચાર મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે।